જઈને ખાવાય બનાવવાનું છે સીધા ચાર પાર આવશે આખો દાડો તો પણ પાર આપતો નહીં કોમનું માટલું કરવાનું શું કરો છો કબીરા? ભૂરીબા આવો શું કરો છો તે? કોઈ નહીં આ જોવા તો રગી આયા ઓવા હેતરમાં જોવા જઈતી એવું બેવા મને તારે હું ભાજ્યના ભરોસે ના મેલાય. હું કેવું બાજે રાખે તને તો અમાર તો તઈ ભાજ્ય નહીં એવું એટલે અહીંયા કીધું જોતા હું ઓટો મારતા હું કોઈ આડાવડું તો નાખ પાછું. હા. અને તારે વિશ્વાસ ના રાખાય થોડું ધ્યાન રાખવું પડે આપણે. હા એ સાચી વાત ભાઈ અમાર તો જો બે હાથે એકલું કરવાનું હો શું કરીએ એ કે તો સાચી વાત છે તારે જેટલી મજૂરી કરી એટલું આપણા માટે છે. શું કરો દલબા એ રે ઘેર એવું હા યાર આરામ પર તમે લોકો છોકરાને વિવાહ લીધા ને તે લીધા છે ને એવું ઓવા હારી છે બાયડી. સારું છે ના ના હારું કરી નાખવાનું વરી એમાં વરી તારે આ જો લોકો ચા એ હું કહેતી હતી ઊભા તો કઈ વાત કહું થોડી તો હારી પાઈ. ઓવા બાપે તો ઘણું આલવાનું કીધું મેં કીધું ના કશું લાવું નહીં મારે તો બેઠા બેઠા ખાવાનું છે. પણ તમે તો કોઈ જોયું નહીં એટલે. જોવા એવું નહીં તે હાલે ડોહા ઘેર જ છે બસ એ બેઠા બેઠા એ સલામો ફૂંકે જાય ઘેર ને નહીં ઘેર. હા ચાલ આપણે તો હાલ છે એટલો હતો નહીં ભાજ્ય છે. આ તો કીધું લાવજે કીધું ફોટો મારતા હોય તો થોડા પગ છૂટા થાય એટલા એ માટે. સાચી વાત હવે. હા તારે એવો કામ કરો તારો હાચવી. હા જો ઘેર બધું ખાવાનું બા બધું બનાવવાનું હોય ભેંસનું પાણી પીવડાવવાનું છે ને આ ડોહા તો બસ જ્યાં તો ક્યાં દેખાતા ના ના હાચવીને કામ કર. આ હું કહેતી હતી ચટણી ડાબલો લાવીશ છે ના ઘેર પડે હવે. જે પડે હોવા. ના કા કીધું તોણથી જોઈ. આ તો કે હોજે એ હારું હા હા ઓટો મારજો એ હા તો તે પેલો યદ્રો ભેગો કર્યો આખો લેબડો ભાઈ પડી ગયો તો તે ભેગો કરે ને આ ડોસી શું કરે ડોસી એકદમ ઉતરી ગયેલું મોઢું લાગતા છે હું થયું છે કેટ કરો હું વિચારે તો ગમે તો લાકા ભેગા કરે લાખો તો બધા ભેગો કરી નાખે લેબડો પડે તે બધો બંધે હતી ખરો બંધી ના ખાવું બનાવું ઘેર જઈ હા ખાવાનું બનાવું ઘેર જઈ ખાવાનું તો બનાવ્યું આમ તો કઢી બનાવ્યું તો હાલ ખાટી સાસની આ તે રોટલો ને કઢી બનાવી દઉં હા તે સાલન બાજરીનો રોટલો કરજે હમણાંથી તો રોટલો જ ખાધો નહીં બાજરીનો તો ગવાના ટીપ ટીપ કરું છું ને તો તારે ડોહા હા હું કહી દઈ તે પણ બોલ તો ખરી ભગવાન આપણે ઘેર બી લખી છે હા ચાલો ભગવાન ને શું કરે કે ભગવાન જે લખ્યું સાચી વાત તો કામ કરે આપણે રાત દારો મહેનત કરીએ આટલું કરીએ તો આખું ભેગું થતું આપણે જેમ મહેનત તો તું જોઉં તા હેતરમાં કેટલા વાર રેખા કરીશ તો કશું શું કરવાનું કે આ ભૂરી બંધ જો ભૂરી બંધ હા એટલે એકરા ને તો મેં તો જતા તે કે અમારે તો 5000 લાખ્યા હોય ને તે સીતામાં ખાલી ઓટો મારવા દીધી કે અમે તો હારે જાનની આવી તારની તો આ દહેરાજ કર બીજી કોઈ કરતી નહીં દઉં આમ તો અને ભૂરીમાં તો છોકરાને લગન લીધો છે લગન લીધો કારણ આપણે છોકરા તો કોઈ રણા ગતે નહીં દીધો આપણો તો કેટલો હાગવા માટે જે ફોન કરું છું આમાંથી ફોન કરું તો કોઈ એવો કહેતું નહીં કે ઘેર આવતું નહીં કોઈ હાગવા માટે પૂછતું જ નહીં ગરીબી જોઈને પૂછે કે ઘર તો હારું બહુ સરસ પેલા આપણો તો પેલું શું કરવાનું કે જે આપણે ભગવાન જેવી ગરીબી લખી દે શું કરું કે દોશી તો પાછળ રાખો તમે જો ઘર શું બનાવ્યું ઘર બનાવ્યું તું ચિંતા ના કર બધું થાય ભગવાન બેઠું તો બધું થાય આખું તું વિચારવાનું નહીં બધું જોજે આખો તો ભણવાનું જ છે આ બે હાથે કેટલું કામ કરીએ છીએ આખો રાત તો દારૂ કામ કરે કશું ભારતો નહીં આપણે એ પુરીમાં વૈકણ આવ્યો અહીંથી નીકળો તો હાલ તે તમે ઓટો મારવા દીધો અરે તું ખોટું વિચારવાનું બંધ કર લે જેમ ઘેર રંગ છે એક કામ કરજો આ લઈ જાઓ ને તમે બાદ ભરાઈ અને હું થોડું લેતો બીજું જો લાકડો બધો ભેગો કરી નાખો તો બંધી નાખો લાકડો ભેગો કરી નાખો તો લઈ જાઓ ઘરે હા ત્યારે જે કોઈ બેસો ને પાણી પીવડાવવાનું છે હા બેસે બધું ભૂસી પીવા હતા ને આ ભરો ના આવે છે બેસે તું એટલે જ આ શિલ્પી એક્ટર જાનો પોલિટિક્સ હવે 2027 માં આવી છે નવી સાલ એમાં 9 ટ્રેક્ટર લઈ જવું છે સરપંચ સાહેબ અચ્છા તમારો નંબર આવ્યો સાફ કરવાનો. આજે અમારો નંબર આવી ગયો કાકા આજે કીધું જાતે કઈને જોઈ લઉં ટ્રેક્ટરમાં હું થયું સહી ઓવા તે નતા કોઈ હતું ના સાફ કરવા વાળું સાફ કરવા તું ભાઈ ઘેર ગયો છે એવું છે અને મારે નવું ટ્રેક્ટર લાવવું છે 2027 માં નવું લાઈ દે તમને તો હું ફરક પડે સરપંચ કોઈ ફરક ના પડે પૈસા ગણાય હોય તમારે તો એક ગ્રાન્ટ પાસ કરો એટલે એક ટ્રેક્ટર મારે તો માતાજી ખૂબ દયા છે એવો તો 4 ટ્રેક્ટર લઈ મૂકી દેવું પત્તા નવું લાવવું છે
હા લાવી દે અને ઓહો હું કહેતી હતી હા અમારા છોકરાને વિવાસ પાસ આવજો હા જરૂર આવ્યો પેલું ખાસું બધું રાખી છે તે એ ડોહા બધું રાખ્યું હોય પણ પેલા આમંત્રણ પત્રિકા આપજો તો જ આવ્યો ને કે નહીં આવું એ વાંધો નહીં અમાર તો ડીજે મંગાયું ડોહાએ એવું ડીજે એર્યું ગરબા ગાવાનું મંગાયું છે અને આપણે નહીં કહેતા પેલા લગનમાં પછી ઊભું ખાવાનું એને શું કહેવાય ઓ પેલું ભૂ ખાવાનું એ ઓવે એક વખત બુફે નું કહેતા હતા વાપરો છો હા તો બુફે કરવાનું છે ટ્રેક્ટર માં કીધું પહેરી દે એવું હવે કરું. તો બુફેમાં કેવું થાય ખબર છે હા એટલે પેલી ભીખ માંગવા જેવું થાય ખાવા જઈએ એટલે એવું નહીં સરપંચ સાહેબ અમાર તો વીઆઈપી રાખ્યું છે બધું એવું રાખ્યું છે? કેટલું રાખ્યું છે તમે જોવો તો આમ ઘણું એ રાખ્યું છે ભગવાનના પ્રતાપથી ઘણાય રૂપિયા છે ચિંતા કરવા જેવું નહીં પાછો અમાર. તો માતાજી તમને લોટ રૂપિયા હા આલે તે આવજો તમે હા બાપુ શું આગળ. આવ્યું હા એ હારું હવે એના પવરાઈને આવજો પવરાઈ છે પેલું એને શું કહેવાય એને તો આ ફેશનમાં બોલતી થઈ ગઈ એટલે. ફેશનમાં ના બોલવાનું હોય એ આપણે જે ગોમડિયા ભાષા છે બોલવાનું રાખો તો કોક આવડે ડોહા હા હું કહેતી હતી હા કહું આપણે હોદી જો ને કોમ્બા તમે હા તો દવા લેવી સૌથી જબ્બર થઈ ગઈ સારી શરદી થઈ છે કે ના હોય તો દવા ગયા પણ બાટલી લેતા આવો. હવે બાકી લેતા તો ને 2 દાડાથી રહેવાતું નહીં બાપા હેરાન થઈ ગઈ છું કે ગમે તે પણ ઠંડી અપાશે ને ગરમી અપાશે એટલે બે ઋતુ ભેગી થાય એટલે એમ ભાડે કામ તો થઈ જાય તો તાર તો ફોન બાપા મૂક્યું અડધું નાખીને આવે શું પેલી પાપડી આ છોકરો તો જો તો શીખર ગામમાં ચમચ્યો પેલા આ એને સમજાવો તમે રખ ના કરો આખો દા રખ કરો હ હું સમજાવીને થાકી બોલો અમારે તો કઈ વાત નથી કે ભાઈબંધો મળી જાય એટલે કે આવું બા કઈ નાઈ જાય છે આખો દાડો પછી છોકરો પહેનાવાની ઉંમરમાં આવે છે ને તું જો તું કેટલું ફર કરે છે ના હોય ના હંગારી ફર કરે છે હું કેવું કે જે કઈ કરે હું તો ઘણું કંટાળ્યો ડોહા એક વાત કહું હા ચિંતા તો મને છોકરાને થાય હા તને એકલી થાય ને છોકરો મારો નહીં આ તો આ ભૂલવાથી કે ધૂમધામથી લગ્ન કરવાનું કે છોકરાને અને આપણે તો કશું સારું ઘરે નહીં હું કરશું કેજો આમ એમ પાસે તો પૈસા છે તેમ ધૂમધામથી કરીને ગમે તે ડીજે કરીને કોળીઓ લાવું પણ આપણા પાસે પહોંચ્યો નહીં એક વાત કહું તમને હા કે પણ તમે બોલવાનું નહીં મને હા બોલું ક્યાં તો ખરી જવાની વાત આવતું કે બોલું કે તો આપણે વ્યાજે પછી ના આના પાસે ભૂલીમાં જ રહી બુદ્ધિમાં તો હાલ તો શું પૈસા કઈ દલભા પાને હોતા ના લેવાય એમ પાર્ટી એમ ખર્ચા ભેગું ખર્ચા હોય ને એમ પણ ના મગો ના તું તો વિચાર કામ કરો કોણ સરપંચ જોડે બાજુ તો તમારે તો હારા હારી એટલે વાલશે હે દોશી તારી કેવી વાત સાચી હું તો કહું સરપંચ થોડા પૈસા લઈએ ઘર હાલ કરી દઈએ છોકરા જુઓ હારો કરીએ આ ભૂલનો છોકરો પૈસે તમે ગમે જુઓ છોકરો ના તો આ બધું અભી મારો જીવ બરો હાથ ના કહું તો આપણા ભૂરીમાં જીતને ખરા એટલે મને તાના મારા ભૂરીમાં તો મારે તો આમ સર મારું તેમ સર હસી કરવું કહેવાય કે મારે તો કેવું કપડાં ધોવાનું મશીન લાવ્યો કે મને જીવ ભરી જાય બોલો આમ દોશી શું કરે કે ગમે તે પણ રૂપિયા વાળા પાણીમાં ઘર કરે ને આપણે તો રેત ઉપર કરવું હોય રેતમાં એકલી રેતમાં સત્તરની રેત લાઈન કરવું પડે હું વાત કરી છે કે ભૂરીમાં તો તમારે કે મારે ઘર કોમે આવું કે મને તારે મને કોમ કોઈ નહીં કદી તને કોમ કોઈ નહીં મોકલી જો નાવ છજી સરપંચ પણ ગયો તો ના જે આ નાવ તો પછી લઈ આવીએ ત્યાં અક્ષર થાય અને બીજા પત્રો લખું કરી છોડી આલો છોકરા આ બધું આઈન બનાવવું ખાવાનું બાવન પેલા જે સરપંચ એ બધું મેં એટલે હું આ બધું કોઈ સરપંચ મોડિયા તો કોઈ તો હજી કે રાત સુધી કશું કોઈ વળે છે નહીં તો પેલા બાંગોમાં આ જોતા રહેજો ને આ તો જા લગાઈએ કૂતરો ફેડી ના ચપ્પલ લઈ ગયા સરપંચ એ સરપંચ આવ કરીને આવો. બોલ્યો તો કેમ બોલ્યો તો આવો રામ 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 હા તમારી ધુરાબાના કડીમાના માટે આવવાનું છે આ થોડું કોમ પડે લોકો જઈ આવીએ તો એમ બોલો સરપંચ કોમ હતી એટલે આયા શીખજો બોલો બોલો કરશો ખરા જો માથ થાય છે હું કરીશ છોકરાનો અવસર લેવો છે કે હા હા એમ તો 50,000 રૂપિયા જેવું આલી હોત તો સારું હતું એવું પચાસ હજારથી કોઈ ના થાય 5 લાખ રૂપિયા ઘર બનાવવાનું હોય ઘર પહેરાવાનું હોય એટલા કોઈ 50,000 કોઈ ના થાય ના થાય ડોહા પછી તો સરપંચ તારી હા બોલો 1 લાખ રૂપિયા લો ને ખાલી
1 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા હાલું ખરો હું 1 લાખ રૂપિયા તાને હા 5 લાખ રૂપિયા આલો ને તને એક નહીં 5 લાખ હાલું બરોબર પણ તમારી તમે કઈ પછી વસ્તુ રેટ તો તમે આપી દઈશું વ્યાજ તો બરોબર છે પણ કોક વસ્તુ મૂકવી પડે તમારા જોડે આમ સરપંચ અમારા પાસે તો કોઈ વસ્તુ છે નહીં ખાલી આ છોકરા કે એના માટે કીધું ઘર કરવાનું છે ઘર વગર તો કોઈ આઈડિયા ના લો છોકરા શું વાત કરો છો તમારી વાત બરોબર છે પણ વ્યવહારમાં માં જે થતું એ કરવું પડે આપણે પેલો કડકો પડ્યો વિકોર્યો પૈસા તો છે છોકરા કે એના એટલે બાયડી સાલ લેવા છોકરા જાય તારું ખરાબ આમ વેકો નહીં કેતી હા ગીરવી મૂકી દો ગીરવે ના મેલાય મેં કીધું કેવા છે માવતાવડો હે બસ પણ તારા પેલી હેર પડી છે રે ના હોય તો આલે છે તે આ દેવું જતી પડશે રહે તો મારે એક ચોખ્ખું કહી દો જો સરપંચ હા નું ડબલું છે એતાનું રાખો અને આલો પૈસા કેટલું છે અડધો વીઘો અડધો વીઘો છે હા તો કઈ વાંધો નહીં તમે તારે હું લખણ આપો મને એટલે હું તમને પૈસા લઉં બરોબર તમે જ્યારે બી પૈસા લો ત્યારે તમારે ખેતર છૂટું થાય હા કઈ બધા એટલો વખો પડ્યો ને અમારે તો હું કહીએ ગયો આ કરીને વખો છે ત્યાં દરેક ને પણ જો પેલા મારા પેલા ભૂરીબા આવ્યા હતો ને ઓવા ભૂરીમાં ઓ તે ભૂરીમાં કહેતો હતો મને કોક એમને કોક લગ્ન લીધો છે ને ઓવા ઓવા અરે મને કહેવા આવ્યો હતો કે અમારે લગ્નમાં આવજો કે આમ સરપંચ શું કેવું કે જે પૈસા વાળો એ પોરે ઘર કરે કયો અને ના હોય એ માટીમાં ઘર ના થાય ભાઈ જો હું ના તો બધા કરમની વાતો છે આ બધી બરાબર? તમે એક કામ કરો તો આ પૈસા જો તો હું તમને આપીશ તો તમે મને ટુકડો લખી આપો બરોબર તો વાંધો નહીં એક કામ કરજો કાલે ના હોય તો કાલે કાઢી દેજો તમે હા હોતો નહીં કાલ આવીને કાગળ કરાવી દો અને પૈસા લઈ જાઓ હોતું નહીં ડોક્યુમેન્ટ બધો પેટી પર કશો ધો નહીં તમારે જે ડોક્યુમેન્ટ હોય અને જે ખેતરનું તમારે જે હોય પુરાવા એ લેતા આવો બરોબર અને મને લખાણ કરી આલો એટલે હું તમને તરત પૈસા આલ દઉં હો એ હાર હો જય માતા ફોન કરી તમે ભગવાન ભલું કરજો એ હાર હો જય માતા કડીમાં જય માતા જો એ આવજો અને પેલો વિદ્યાપુર રોલ કરે એ ચાલુ જ છે હો એ હાર હો જય માતા એ આવજો સારું થયું સરપંચ રે મને રાખતા કોઈ ના મને ડુવા પણ અત્યારે હગો ભાઈ હોય ને તોય પૈસા 1 રૂપિયા આલતો નહીં બાપા સારું કરજો ભગવાન સરપંચ નું ભલું કરે તમે ફટાફટ એક કામ કરો હું તમને જઈને કાગળ કાઢી આપું ને તો તને આપ્યા હોય તો કાલ કાગળ થઈ જાય હા છે હો, હેડો. એવું આયોજન કરું ને આખું ગોમ વિચારમાં પડી જાય એમ કે દલાભાઈ છોકરો પહેરાયો અને બધું એવું આ વ્યવસ્થિત બધું કરવું છે એટલે હું બેઠા બેઠા આયોજન થઈ જાય બેઠા બેઠા પણ એ તો અમને એકલું શું કે થોડી વાર રહી ને અને વાતો કરે આયોજન ના થાય ડો ચાલો. ઘરનો કલર કરાવવાનો છે ને કલર કરાવશો તમે ખાલી ડોશી કલર વાળાને કીધું છે પેલા ભીખલા ને તેમને વધુ જોવા આવે છે સારા ચાલો. આ બધું અગાઉનો બહુ હરખું મેલાવો બોલો કોકને બોલાવો પેલા ખેતરોમાં મજૂર આ બધું હરખું કરાવો એ તો જો આટલાથી જ આટલા સુધી ખરા ને હા. આટલાથી તે પેલું રહ્યું ને એટલા સુધી તો મંડપ જ આવશે બધું, બરાબર આપણે હોલી તો જતા ઓવા પેલમાં પોબીઓ કરાવવા આલી છે તે એ તો કીધું કે આગલા દાડા આવીને લઈ જઈએ એવું છે હા. અને હું એમ કહું છું હા. કે આ કડવીમાં ને પૈસા ચોરી લાયા આટલા બધા એ તો જજ હતી વાપરે છે પૈસા જબ્બર વાપરે છે અને ઘરે સુધારવા કાઢી છે ને કે મારે તો છોકરાને હગાઈ આવવાની છે ને હગાઈ નહીં એ વિવો પર આવી ગયો છે વિવો પર તે એડો આટલા પૈસા જોઈ એકદમ શું લોટરી લાગી કો ચોકથી આપણો ગામના સરપંચ રહ્યા ને સરપંચ પાણી ના અમુક અમુક જો એવાનું ભલામણ થાય હોય ને તેથી લાઈ લાઈ નું બધું તું જોવું તો માગી માગીને ભેગા કર્યા છે એ ઉશીના પાસીના કરીને તો કોઈ ચાલે. વિવાહ આદર લાય આદર વિવાહ આપણા તો તું ખાલી જોજે ખાલી હું વિવો કરે હા, આપણે તો જેટલી ચાદર હોય ને એટલા જ પગલોબા કરવાના બસ કોઈના જોડે રૂપિયો નહીં માંગવાનો સાદર તો મેં એક છોકરો સાથે સાદર તો લોબી કરી જ નાખવાની છે અને ચાલે. આ તમે બૂટ કેટલા લાયા તા કેજો હા તો 1500 હોત. એના 1500 ના નહીં પાછા લ્યો જઈ 10,000 ના બૂટ લઈ આવો મારા માટે છોકરાના મારા ભેગા લેતા આવું કે તે લેતા હો તમારા 5,000 ના લાવજો હાર હે હા? હા અને મારી પેલી કોબી લેતા આવજો પાડવા કોબીએ લેતા આવું બૂટે લેતા આવું આ એરી હેરો જૂની થઈ જઈ છે એ તો મને બધી ખબર છે તું નહીં કીધું બચો જોકા વિવાદ રહેશે અને વિવાદે ની કડવી બીજું કોઈ નહીં એ ભ્રભા ઓ ભ્રભા માધો સરપંચ હા હું પાણી પટાવે પાણી લેવું નહીં બેહો
તમે પાણી પીવા જેવું રાખ્યું છે ને હું પાણી પીવું સરપંચ શું કરે કે જો પૈસા તમને આલે કેટલો ટાઈમ થયો સાહેબ તો થયો વ્યાજે હાલવા આયા તમે મૂડી તો મૂડી પણ વ્યાજે હાલવા આયા ના પછી એ ખેતર થાય જે મૂક્યું છે ને એ પછી મારે વેચીને પૈસા ઉભા કરવા પડશે એના ના સરપંચ એવું ના કરતા ગમે તે હજુ તો અધૂરું કર્યું છે અને હજુ છોકરાના અવસરે બાકી છે અત્યારે હાલ એ ખેતર છે ને તમારો ઝાડનો સોયલો છે અને વેચાઈ ગયો ને તો હપુચા રહેશો પછી સરપંચ આ ભગવાનના વ્યાજ ખેતર ના વેચતા મને તો મારા પૈસાની એવી જરૂર પડી છે એટલે તમારા પૈસા મને કરી આપો ને હું ખેતર વેચી મારું અને સરપંચ પરથી લાવું કયો જરૂર હતી એટલા માટે તમારા પાસેથી લીધા હતા તમે મને વાયદો કેટલો કર્યો વાયદો તો કરે તો એ વાત સાચી પણ હું કરે કયો 1 વર્ષ થયું નહીં તમે વ્યાજ હાલવા આવતા તો કઈ કર્યો કઈ નહીં શીશી કશો ડોશી બોલો કડવીમાં હારી જતો ને એ તો અંગાતી જતી ડોશી હા બોલાવો એમને આવે હેડો હારું, આવો. હા જય માતાજી જય માતાજી, આવો. ડોશી સરપંચ પૈસા લેવા આવ્યા છે હું કહું કે તો આ દાડા લઈ જાઓ તો સારું હોય. કડવીમાં હવે વાયું નહીં જો હું તમને કહું હું ખેતર વેચી મારે ના શેતર ના વેચતા કારણ કે ટાઈમ બહુ થઈ ગયો છે નહીં તમે વ્યાજે હાલવા આવતા ગમે તે કરી મહિના આપી દઈશું પૈસા બસ. ખાલી મહિનાનો ખાલી સમય આલો પછી મહિનામાં બધા પૈસા પૂરા કરી નાખશું જેમ તેમ કરીને અને મહિને ના લે તો તમે શેતર વેચી મારશો બસ. બસ ખેતર વેચી મારજો તું. મહિના હાલવા ના આયા તો હું તમારું ખેતર વેચી મારે હા પછી એ દાડ કહેવા ના આવતા પછી તમે છોકરો પહેણાવો કે ઘર કરો મારા નહીં જોવાનું સરપંચ તમારી કેવી વાત સાચી પણ હું કરે કે હજુ તો છોકરા આખો અવસર બાકી છે આ ઘરે તો જ્યાં ધાબા લેવા આવી તો અડધું પડી જશે બધું તો પૈસા તો લઈ ગયા શું કર્યું તમે પૈસાનું આ કેટલા ખર્ચા હતા જો ને. આ ચાના વાળા લાલ્યા સીધું બીજું બધું કેટલું લાયા કયો તમને ખબર છે બુઢાપા હું કોઈને પૈસા નહીં હાલતો આ તમારું કામ મેં કાઢ્યું હતું સારું કહેવાય કે કોમ કાઢી સરપંચ આટલે ખાલી મહિનો હાફી તો 1 મહિને જો પૈસા ના આયા કડીમાં તો હું ખેતર વેચી મારીશ હા વેચું હા વાંધો નહીં. એ મહિના આપી દઈશું પૈસા બરોબર પૈદા તમારે નહીં વાપરું કશું હો ઓકે જો આવજો ભૂલ ના થાય કડીમાં ભૂલ ના થાય હા 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 જય માતાજી પછી ડોશી શું કરે કે સરપંચ ને ઓટા માર્યા ને મારા વિવાનો ઓટા નીકળી જવું બધું કરે કે સવારે લખુભાઈ આવ્યા હતા. હા લખુભાઈ હવે પૈસા લેવા આવ્યા. કરું કે હું કરું એ તો કે બધા ઓટા મારશે પૈસા લઈને વપરાઈ જશે તને ના પાડતો તો ગેડી તો ના પાડતો તો કીધી પરવાસ લઈ જાઉં દ્વારકાની સોમનાથ છે ફરી આવી આવું કરું છું. આ દેખાદેખી કરે લાવ થાય ડોહા. ફરવા ના પાડતો તો મારા ઘર ઉતરીને પૂરું કર પણ ડોહા હું કહું કે મને તો મગજ એવું ફરી ગયું ને બધા જોઈ જોઈને થઈ ગયું કે હું મને આવશે મને છે આવું હોય. આ દેખી હું થઈ ગયું ડોહા હું એ કરું પેલી પૂરી ડોશી જાય માં તારે શું જવાન આવતું કે મારા છોકરા આખો અવસર બાકી છે આ ઘર સીધી ઉડી આવી છે પત્તે બધું પૂરું છે ડોહામાં પૈસા જોઈ લાવીશું આપણે. હા? પૈસા જોઈ લાવીશું. રસ્તા હું ના તો ખાવા કરજે હેડ નું કોક કરીએ હેડ પૈસા નહીં પૈસા લખુભાઈ માગતા હતા પૈસા કે પૈસા જોવા મારા. ભગવાન લખુભાઈ માંગુ છું સરપંચ અમારા ઘરના ઓટા પાડું શું કરું મિત્રો ગમે તે પણ બીજો ભાગ જોવો હોય ને હા પૈસા કોમેન્ટ લેવાનો કરજો. તો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હા પૈસા તો ગમે તે લાઈક ભરી દઈશું અમે શું કેવું ડોહાને. જય માતાજી જય માતાજી.